હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સ્ટાન્ડર્ડ ગણિતના દ્વિતીય પરીક્ષા પેપર માટે સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો અને પરીક્ષા આપવા જતાં પહેલાં આ પેપરને જરૂરથી જોઈ લેજો. તો ચાલો આપણે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વિભાગનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ આપો. જેમાં પહેલું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો પહેલો વિકલ્પ છે, જો ગુસા 65 અને 170 બરાબર 65m ઓછા 170 હોય તો m બરાબર ખાલી જગ્યા. તેનો જવાબ થશે ઓપ્શન બી 2. બીજો પ્રશ્ન છે, y બરાબર ax² વત્તા bx વત્તા cનો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે તો તે શું મળે? તો માટે તે થશે કે c a ઇઝ ગ્રેટર ધેન 0. ત્રીજું છે, 2x વત્તા 3y માઇનસ 0 બરાબર 0 અને 4x વત્તા 6y માઇનસ 18 ઇઝ ઇક્વલ ટુ 0. તો સમીકરણ યુગ્મ માટેની રેખાઓ તો તે થશે સમાંતર છે. જો સમીકરણ 2x વત્તા 5x ઓછા k બરાબર 0નું વિવેચક 81 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય તો k બરાબર 7 થાય. એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n વત્તા 1 છે તો તેના પ્રથમ n પદોનો સરવાળો તો તે થશે n કૌંસમાં n વત્તા 2. સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD છે તથા AC અને BD એ બિંદુ Mમાં છેદે છે. જો MA બરાબર 6, MB બરાબર 9 અને MC બરાબર 8 હોય તો MD બરાબર ખાલી જગ્યા તો તે થશે 12. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તેમાં 7મો પ્રશ્ન છે કે A 0, 4, B 0, 0, C 3, 0 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણ ABCની પરિમિતિ ખાલી જગ્યા હોઈ શકે તો તે થશે 12. એના પછીનો 8મો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 1 ઓછા sin² θ વત્તા cos² θ બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે જાણીએ છીએ કે sin² θ પ્લસ cos² θ એ આપણો 1 થાય અને 1 ઓછા 1 બરાબર 0 અને 0નું વર્ગમૂળ 0. તેનો જવાબ થશે 0. એના પછીનો આપણો પ્રશ્ન છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલા એક સ્પર્શક PQ કેન્દ્ર Oમાંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે. OQ બરાબર 12 સેમી હોય તો PQની લંબાઈ ખાલી જગ્યા થાય તો તે થશે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. એના પછીનો 10મો પ્રશ્ન છે કે ઘડિયાળમાં કલાક કાંટા દ્વારા 1 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને તો તે 0.5 ડિગ્રીનો ખૂણો બને. એના પછીનો પ્રશ્ન છે કે બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો તે થાય 1:2 વર્ગમૂળ 2. એના પછીનો પ્રશ્ન છે કે બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ ઓછા મધ્યક તો તે થશે 3 ટાઈમ્સ મધ્યસ્થ ઓછા મધ્યક. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન આપ્યો છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. તેમાં આપણું પહેલું વિધાન છે કે y બરાબર 0નો આલેખ x અક્ષ દર્શાવે છે તો આ વિધાન ખોટું છે, તે y અક્ષનો આલેખ દર્શાવે. 14મું છે કે દ્વિઘાત સમીકરણ 2x² માઇનસ 8x ઓછા 5 બરાબર 0નો વિવેચક 104 છે તો આ વિધાન ખરું છે. 15મું છે કે બિંદુ P XYનું ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળમાં x² ઓછા y² છે તો તે ખોટું છે. ઉગમ બિંદુથી અંતર જે છે એ x ઓછા 0નો હોલ સ્ક્વેર થશે. એના પછી છે કે PA બરાબર 0.9નો સ્ક્વેર હોય તો P ઓફ A ડેશ બરાબર 0.1નો સ્ક્વેર થાય તો આ વિધાન પણ ખોટું છે કારણ કે તે 1 ઓછા 0.9નો સ્ક્વેર થશે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો. 17મું છે કે 35 અને 22નો ગુસ્સા કેટલો થાય તો 17 અને 35 અને 22નો ગુસ્સા થશે 1. સમીકરણ 5 વર્ગમૂળ 5x² ઓછા 10x ઓછા 2 વર્ગમૂળ 5 બરાબર 0નો વિવેચક શોધો તો તે થશે 300. જો ગોલકની ત્રિજ્યાના માપ 20% વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં માપમાં કેટલા ટકાનો વધારો થાય? તો જો ગોલકની ત્રિજ્યામાં 20% વધારો કરવામાં આવે તો તેના ઘનફળના માપમાં 72.8% વધારો થાય. કોઈપણ માહિતી માટે તેના આલેખ દરેક અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિવિધ વિચલનોનો સરવાળો કેટલો થાય તો તે થાય 0. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોને યોગ્ય રીતે જોડકા જોડો. તેમાં આપણને અમાં આપ્યું છે કે આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગામા વત્તા ગામા ઇન્ટુ આલ્ફા તો તે થશે કે -b/a.
અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા તો તે થશે c ના છેદમાં a। એવી જ રીતે બીજું છે કે સાઇન 0 તો તે થશે સાઇન 0 બરાબર ઓપ્શન સી 0/4 અને કોસેક થીટા તો તે થશે કોસેક 0 તો તે થશે અવ્યાખ્યાયિત। એના પછી વિભાગ એ છે, વિભાગ બીમાં પ્રશ્ન છે કે માંગ્યા પ્રમાણે જવાબ આપો। એમાં 25મું આપ્યું છે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે। તો એના માટે આપણે લખીએ કે ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે। 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે। તો માટે 3 + 2 વર્ગમૂળ 5 બરાબર ab ઓછા 3, એટલે આપણે લખી શકીએ કે 2 વર્ગમૂળમાં 5 બરાબર a ઓછા 3b/2। તો માટે વર્ગમૂળમાં 5 બરાબર a ઓછા 3b ભાગ્યા 2b। a અને b પૂર્ણાંક હોવાથી a ઓછા 3b/2b એ સમય સંખ્યા થઈ અને તેથી વર્ગમૂળમાં 5 પણ સમય સંખ્યા થાય। પરંતુ અહીં વર્ગમૂળમાં 5 જે છે એ અસમય સંખ્યા છે। અહીં આ વિરોધાભાસ ઊભો થાય છે, માટે આપણે જે ધારણા કરી છે તે ખોટી છે। આમ સાબિત થાય છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે। એના પછીનો 26મો પ્રશ્ન છે કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે। અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને તો તે અપૂર્ણાંક શોધો। તો આપણે ધારી લઈએ કે ધારો કે માંગેલ અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે અને તે થશે કે અપૂર્ણાંક x/y, અને કીધું છે કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તો તે થશે x + y છેદમાં y + x + 2 છેદમાં y + 2, અને તે બને છે 9/11। તો તે થશે x + 2 છેદમાં y + 2 બરાબર 9/11। તો જો આપણે તેનો ચોકડી ગુણાકાર કરીએ તો તે થશે 11 કૌંસમાં x + 2 બરાબર 9 કૌંસમાં y + 2। તો માટે 11 × x એટલે 11x વત્તા 11 × 2 એટલે 22 બરાબર 9y + 18। તો માટે 11x ઓછા 9y બરાબર -4। તે જ રીતે અપૂર્ણાંકના અંશ અને છેદમાંથી 3 બાદ કરતાં મળતો અપૂર્ણાંક x + 3 છેદમાં y + 3। તો માટે અને તે આપણને કીધું છે કે તે 5/6 બને છે। તો આપણે તેને લખી શકીએ કે x + 3 છેદમાં y + 3 બરાબર 5/6, અને આને પણ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 6 કૌંસમાં x + 3 બરાબર 5 કૌંસમાં y + 3, એટલે તે આપણે કૌંસ છોડતા બનશે કે 6x + 18 બરાબર 5y + 15, એટલે 6x ઓછા 5y બરાબર -3। તો માટે માંગેલ સુરેખ સમીકરણને આપણે લખી શકીએ કે 11x ઓછા 9y બરાબર -4 અને 6x ઓછા 5y બરાબર -3। તો આપણે સમીકરણ 1 અને 2 આપી દઈએ। તો સમીકરણ 1માંથી આપણે જો x કાઢીએ તો આપણને x મળશે, જે x છે એની કિંમત આપણે 2માંથી કાઢીએ તો તે થશે x બરાબર -3 વત્તા 8y છેદમાં 6, અને આપણે સમીકરણ 4માં મૂકી દઈએ। 1માં મૂકી દઈએ તો ત્યાં આપણને મળશે કે 11 કૌંસમાં 5y ઓછા 3 છેદમાં 2 ઓછા 9y બરાબર -4। તો અહીં આપણને y જે છે એ મળશે 9। તો હવે આપણે yની કિંમતમાં જો x 9 મૂકીએ તો તે થશે 5 × 9 ઓછા 3 છેદમાં 6, એટલે કે 42/6, તો આપણને x મળશે 7। તો માટે માંગેલ અપૂર્ણાંક 7/9 છે। તો ચકાસણી કરીએ, 7 + 2 9 અને 9 + 2 11, 7 + 3 10 અને 9 + 3 12, જે 5/6। તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે। જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની 2 બાજુના માપ શોધો। તો ધારી લઈએ કે ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો એ x સેન્ટીમીટરનો છે, આથી તેના વેધની લંબાઈ એ x ઓછા 7 સેન્ટીમીટરની થાય। કાટકોણ ત્રિકોણનો કર્ણ 13 સેન્ટીમીટર છે, તો પાયથાગોરસનો પ્રમેય બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ, એટલે કે x² વત્તા x ઓછા 7 આખાનો વર્ગ બરાબર 13નો વર્ગ, એટલે કે x²। આને છૂટું કરીએ તો તે થશે x² ઓછા 14x વત્તા 49 બરાબર 169। તો માટે એ આપણને પાસે મળશે કે 2x² ઓછા 14x ઓછા 120 બરાબર 0। તો માટે એમાંથી જો આપણે 2ને કોમન કાઢીએ તો તે થશે x² ઓછા 7x ઓછા 0 બરાબર 0, 60 ઓછા 0। તો માટે અહીં આપણને 7xને લખી શકીએ કે x² ઓછા 12x વત્તા 5x ઓછા 60 બરાબર 0, એટલે એક કૌંસ આપણો બનશે x ઓછા 12 અને બીજો કૌંસ મળશે x વત્તા 5, જે 0 થશે। તો એમાંથી આપણને xની કિંમત મળશે x બરાબર 12 કાં તો x બરાબર -5।
પરંતુ અહીં પાયાની લંબાઈ જે છે એ કદી ઋણ ન હોઈ શકે, તો માટે x બરાબર -5 તો શક્ય જ નથી, તો માટે x બરાબર 12 થશે. આથી જે ત્રિકોણનો પાયો જે છે x બરાબર 12 સેન્ટીમીટર અને એનો વેધ x - 7 એટલે 12 - 7 બરાબર 5 સેન્ટીમીટર થશે. આમ ત્રિકોણની બાકીની બે બાજુના માપ 12 અને 5 સેન્ટીમીટર થશે. તો હવે એના પછીનો આપણો 28મો પ્રશ્ન છે કે સમીકરણ 3x² - 2x + 1/3 બરાબર 0 નો વિવેચક શોધો. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. જો તે વાસ્તવિક હોય તો તે મેળવો. તો અહીં આપણે ધારી લઈએ કે a બરાબર 3, b બરાબર -2, c બરાબર 1/3. તો આથી વિવેચક b² - 4ac. તો b આપણને આપણો મળ્યો -2² ઓછા 4 a -3 અને c 1/3 એટલે તે કેન્સલ થશે, એટલે 4 - 4 0. તો આથી આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ એ વાસ્તવિક અને સમાન છે, એટલે બીજ -2/3 2a -b/2a અર્થાત 2/6 અને 2/6 એટલે કે 1/3 છે. એના પછીનો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n² હોય તો તેનું પ્રથમ પદ કયું હશે, એટલે કે S1 શોધવાનું છે. અને પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે અને બીજું પદ કયું હશે. તો સૌપ્રથમ અહીં આપેલ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો S1 બરાબર 4n - n² છે. તો પ્રથમ પદ એ પ્રથમ એક પદના સરવાળા જેટલું જ હોય છે, એટલે n બરાબર 1 મૂકી દઈએ તો 4 × 1 ઓછા 1² એટલે 4 - 1 બરાબર 3. આમ શ્રેણીનું પ્રથમ પદ એ આપણને 3 મળશે. એવી જ રીતે જે પ્રથમ બે પદનો સરવાળો તો n બરાબર 2 મૂકી દઈએ તો તે મળશે 8 - 4 એટલે 4. એવી જ રીતે આમ પ્રથમ બે પદનો સરવાળો 4 છે. બીજું પદ શોધવા માટે આપેલ પ્રથમ બે પદના સરવાળામાંથી પ્રથમ પદને બાદ કરી દઈએ, એટલે કે a2 બરાબર s2 ઓછા s1 એટલે 4 - 3 તો એમ આપણને મળશે 1. આમ શ્રેણીનું બીજું પદ એ 1 છે. એના પછીનો 30મો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 1 + sin a છેદમાં 1 - sin a બરાબર sec a + tan a સાબિત કરો. તો આપણે ડાબી બાજુ જે છે એ આપણને આપ્યું હતું કે વર્ગમૂળમાં 1 + sin a છેદમાં 1 - sin a. તો છેદના અનુબદ્ધ પદ 1 + sin a વડે અંશ અને છેદને આપણે ગુણ નાખીએ તો તે આપણને મળશે કે વર્ગમૂળમાં 1 + sin a છેદમાં 1 - sin a ગુણ્યા 1 + sin a ગુણ્યા 1 + sin a. તો તે આપણને મળશે કે 1 + sin આખાનો વર્ગ છેદમાં 1 - sin²a. કારણ કે આપણે અહીંયા સૂત્ર લખીશું કે a - b × a + b એટલે a² - b². તે પરથી 1 - sin² લખી શકાય. તો નિત્યસમ cos² બરાબર 1 - sin². તો આપણે નીચે જે 1 - sin²a છે તેની જગ્યાએ આપણે cos² લખી દઈશું. તો તે આપણી પાસે બની જશે કે વર્ગમૂળમાં 1 + sin a આખાનો વર્ગ છેદમાં cos²a. તો અહીંયા આપણું વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે, તો 1 + sin a છેદમાં cos a. તો પદોને અલગ કરતા નિત્યસમનો ઉપયોગ કરીએ તો ડાબી બાજુ બરાબર 1/cos a વત્તા sin a/cos a. તો 1 + cos એટલે sec a અને sin cos એટલે tan a, જે આપણી જમણી બાજુ છે. એના પછીનો 31મો પ્રશ્ન છે કે જો sin θ બરાબર cos θ હોય તો tan θ/1 ઓછા cot θ વત્તા cot θ છેદમાં 1 ઓછા tan θની કિંમત શોધો. તો અહીં આપેલું છે કે sin θ બરાબર cos θ છે અને આ શરત પરથી tan θ બરાબર 1 અને cot θ બરાબર 1 મળે. તો માટે આપેલી પદાવલીને સરળ બનાવવા માટે sin θ ને cos θના સ્વરૂપમાં ફેરવી દઈએ. તો અહીં tan છેદમાં 1 ઓછા cot θ વત્તા cot θના છેદમાં 1 ઓછા tan θ. તો આપણે tanને લખી શકીએ sinના છેદમાં cos અને cotને લખી શકીએ cosના છેદમાં sin. તો તે આપણી પાસે બનશે sin θના છેદમાં cos θ છેદમાં 1 ઓછા cos θ છેદમાં sin θ વત્તા cos θ છેદમાં sin θ છેદમાં 1 ઓછા sin θ છેદમાં cos θ. તો હજુ આપણે સરળ બનાવી દઈએ તો તે થશે sin² θ છેદમાં cos θ કૌંસમાં sin³ θ ઓછા sin θ cos θ ઓછા cos² θ છેદમાં sin θ કૌંસમાં sin θ - cos θ. તો આપણને ઉપર મળશે કે sin³ θ ઓછા cos³ θ છેદમાં sin θ × cos θ કૌંસમાં sin θ - cos θ. તો અહીં a³ - b³ એટલે કે a ઓછા b કૌંસમાં a² વત્તા ab વત્તા b² સૂત્રનો ઉપયોગ કરી દઈએ તો તે આપણને મળશે કે sin θ - cos θ કૌંસમાં sin² θ પ્લસ sin θ × cos θ પ્લસ cos² θ છેદમાં sin θ × cos θ sin θ - cos θ.
તો તે આપણને મળી જશે કે 1 વત્તા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અપોન સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો માટે એના હજુ આપણે લખી શકીએ કે સાઇન થીટા બરાબર કોસ થીટા એ બરાબર 1/2 વર્ગમૂળમાં 2 હોવાથી સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર 1/2 થાય. અને આ કિંમત જો આપણે મૂકી દઈએ તો 1 વત્તા 1/2 છેદમાં 1/2, તો તે આપણને મળી જશે કે 3/2 છેદમાં 1/2 એટલે આપણને 3 મળશે. તો એ જે પદાવલી જે છે એની આપણને કિંમત મળશે 3. એના પછીનો આપણો પ્રશ્ન છે કે વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે, તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીંયા આપણને આકૃતિ આપી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પીવી છે એ એની ત્રિજ્યા છે અને પીએનું આપણું અંતર આપ્યું છે 4 સેન્ટીમીટર અને પીએ આપણને આવ્યા છે 5 અને એ બી છે 4. તો માટે એ બી એ પી કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે અને બી એ સ્પર્શ બિંદુ છે. આથી પીએ બરાબર 5 સેન્ટીમીટર અને એ બી બરાબર 4 સેન્ટીમીટર. ત્રિકોણ પી બી એમાં ખૂણો બી બરાબર 90, જે આપણે પ્રમેય 10.1માં ભણ્યા હતા. તો માટે પીબી બરાબર વર્ગમૂળમાં પીએનો સ્ક્વેર ઓછા એબીનો સ્ક્વેર એટલે 5નો વર્ગ ઓછા 4નો વર્ગ એટલે 5નો વર્ગ 25 ઓછા 16 બરાબર વર્ગમૂળમાં 9. તો આપણને પીબી મળશે 3 સેન્ટીમીટર. આમ વર્તુળની ત્રિજ્યા એ 3 સેન્ટીમીટરની થશે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક ઘન પદાર્થ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયેલો છે. શંકુની ઊંચાઈ એ તેના ત્રિજ્યા જેટલી છે, તો આ ઘન પદાર્થનું ઘનફળના ગુણિતમાં શોધો. તો અહીંયા આપણને કીધું છે કે પાઈ બરાબર 22/7 લેવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક શંકુ છે જે આપણને અર્ધગોળકની ઉપર મૂકેલો છે. તો અહીં જે શંકુની ઊંચાઈ છે 1 સેન્ટીમીટર છે અને જે અર્ધગોળકની ત્રિજ્યા છે એ પણ 1 સેન્ટીમીટર છે. તો અહીં શંકુની તેમજ અર્ધગોળકની ત્રિજ્યા આર બરાબર 1 સેન્ટીમીટર, શંકુની ઊંચાઈ h બરાબર ત્રિજ્યા 1 સેન્ટીમીટર અને ઘન પદાર્થનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ વત્તા અર્ધગોળકનું ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર આપણી પાસે છે કે 1/3 પાઈ આર સ્ક્વેર એચ વત્તા અર્ધગોળકનું ઘનફળ 2/3 પાઈ આરનો ક્યુબ. તો માટે તે આપણને મળશે 1/3 પાઈ આર 1નો વર્ગ ગુણ્યા 1 વત્તા 2/3 પાઈ 1નો ઘન એટલે તે આપણને મળશે કે પાઈ સેન્ટીમીટર ક્યુબ. આમ સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ એ સેન્ટીમીટર ક્યુબ છે, પાઈ સેન્ટીમીટર ક્યુબ. એના પછીનો 34મો પ્રશ્ન છે કે એલ બરાબર 145, એચ બરાબર 15, n/2 બરાબર 25 અને સીએફ બરાબર 15 અને એફ બરાબર 18 હોય તો મધ્યસ્થ એમ શોધો. તો અહીં મધ્યસ્થ એમ શોધવાનું સૂત્ર આપણી પાસે છે કે એમ બરાબર એલ વત્તા n/2 ઓછા સીએફ બરાબર છેદમાં એફ ગુણ્યા એચ. તો અહીં આપણને એલ આપ્યો છે 145 વત્તા n/2 25 ઓછા સીએફ 11 છેદમાં એફ 18 ગુણ્યા એચ 15. તો માટે તે આપણને મળશે 145 વત્તા 14/18 ગુણ્યા 15 એટલે 145 વત્તા 7/9 ગુણ્યા 15. તો તે આપણને મળશે 145 વત્તા 105/9 એટલે કે 11/67 એટલે તે આપણને મળશે 156.67. તો માટે એ માહિતીનો મધ્યસ્થ જે છે એ આપણને મળશે 156.67. એના પછીનો 35મો પ્રશ્ન છે કે વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એલ બરાબર 40, એચ બરાબર 15, F0 બરાબર 3, F1 બરાબર 7 અને F2 બરાબર 6 હોય તો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધો. તો આપણું બહુલકનું સૂત્ર છે કે Z બરાબર L વત્તા F1 - F0 છેદમાં 2 F1 - F0 - F2 ઇન્ટુ H. તો અહીં આપણને L આપ્યો છે 40 વત્તા F1 7 ઓછા F0 3 છેદમાં 2 ગુણ્યા F1 7 ઓછા F0 3 ઓછા F2 6 ગુણ્યા H એટલે 15. તો તે આપણને મળશે 40 વત્તા 4/5 ગુણ્યા 15 એટલે 40 વત્તા 4 ગુણ્યા 3 એટલે 12. તો 40 વત્તા 12 એટલે 52. તો માટે આ માહિતીનો બહુલક જે છે 52 થશે. એના પછીનો 36મો પ્રશ્ન છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો પાસા પર મળતી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય અને યુગ્મ સંખ્યા હોય એની સંભાવના શોધવાની છે. તો પહેલું છે કે પાસા પર અવિભાજ્ય સંખ્યા હોય તો અવિભાજ્ય સંખ્યાઓ કે જેને એક કરતાં વધારે અવયવ ન હોય. તો માટે તેવી સંખ્યાઓ છે 2, 3 અને 5, તેવી 3 જ સંખ્યાઓ છે. તો અવિભાજ્ય સંખ્યા મળે તેવા શક્ય પરિણામની સંખ્યા 3 છે. તો સંભાવના બરાબર અવિભાજ્ય સંખ્યા મળે તેવા પરિણામની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો અહીં આપણને જે અવિભાજ્ય સંખ્યા મળે તેવા પરિણામોની સંખ્યા 3 છેદમાં કુલ પરિણામની સંખ્યા 6 એટલે થશે 1/2.
અને બીજું હતું કે અયુગ્મ સંખ્યા મળે, તો અયુગ્મ સંખ્યા 1 થી 6 માં 1 3 ને 5 થશે, તો માટે શક્ય પરિણામની સંખ્યા 3, તો માટે તે થશે કે 3/6 બરાબર 1/2. એના પછીનો 37મો પ્રશ્ન છે કે રેખા અને દિયા મિત્રો છે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી? અહીં આપણે લીપ વર્ષને અવગણવાનું છે. તેમાં આપણે પહેલું જ આપણે સાબિત કરીએ કે જન્મદિવસ જુદા જુદા હોય, તો રેખાનો જન્મદિવસ 365 દિવસમાંથી કોઈ પણ દિવસ હોઈ શકે, અને જીયાનો જન્મદિવસ રેખાના જન્મદિવસથી અલગ છે, તો તેના માટે 364 શક્ય દિવસો બાકી રહે, તો માટે જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના 364/365. તો માટે એના પછી બીજું હતું કે જન્મદિવસ એક જ દિવસે હોય, તો આ એક પૂરક ઘટના છે જ્યાં જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવનાનો સરવાળો એક જ થાય. તો જન્મદિવસ એક જ હોય તેની સંભાવના 1 ઓછા જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના, તો માટે તે થશે કે 1/365. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે વિભાગ સી માંગ્યા પ્રમાણે જવાબ આપો, જેમાં આપણો 38મો પ્રશ્ન છે કે બહુપદી 6x ઓછા 13x વત્તા 6 ના શૂન્ય આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર નીચેની કિંમત શોધો. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, આલ્ફા છેદમાં બીટા વત્તા બીટા છેદમાં ગામા, આલ્ફા અને 1/આલ્ફા વત્તા 1/બીટા. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આ બહુપદી પ્રમાણિત સ્વરૂપ ax² વત્તા bx વત્તા c સાથે સરખાવી દઈએ, તો આપણને a મળશે 6, b -13 અને c 6. તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા માઇનસ બીના છેદમાં એ એટલે કે -13/6 એટલે 13/6 થશે, અને એનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a એટલે 6/6 બરાબર 1. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, તો આપણે જાણીએ છીએ કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા, એટલે અહીં આપણને આલ્ફા પ્લસ બીટા મળ્યો કે 13/6 આખાનો વર્ગ અને ઓછા 2 આલ્ફા ઇન્ટુ બીટા એટલે આલ્ફા ઇન્ટુ બીટા આપણને મળ્યો 1 એના ગુણ્યા 2, તો એ આપણને મળશે કે 169/36 ઓછા 2 એટલે તે થશે કે 97/36. બીજું છે કે આલ્ફા છેદમાં બીટા વત્તા બીટા છેદમાં આલ્ફા, તો સૌપ્રથમ આપણે એનું લસા લઈ લઈએ, તો તે થશે કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. તો અહીં આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, તો તે આપણને મળી 13/6 અને જે આલ્ફા ઇન્ટુ બીટા છે તે 1 છે, તો તે આપણને મળશે 97/36. એવી જ રીતે એના પછી ત્રીજું હતું કે 1/આલ્ફા પ્લસ 1/બીટા, તો અહીં પણ આપણે લસા લઈ લઈએ, તો આલ્ફા પ્લસ બીટા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા, તો તે આપણને મળશે 13/6 ભાગ્યા 1 એટલે તે મળશે 13/6. એના પછી 39મો પ્રશ્ન છે કે બહુપદીના શૂન્ય આલ્ફા = 2 વત્તા વર્ગમૂળમાં 3 અને બીટા બરાબર 2 ઓછા વર્ગમૂળમાં 3 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. તો અહીં બહુપદીના આપેલા શૂન્ય પરથી દ્વિઘાત બહુપદી શોધવા માટે આપેલા શૂન્યના સરવાળા અને ગુણાકારનો ઉપયોગ કરીએ. તો શૂન્યનો સરવાળા માટે આલ્ફા પ્લસ બીટા એટલે 2 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા 2 ઓછા વર્ગમૂળમાં 3, તેનો જવાબ થશે આલ્ફા પ્લસ બીટા બરાબર 4. અહીંયાથી વત્તા અને ઓછા વર્ગમૂળમાં 3 કેન્સલ થશે, અને એનો ગુણાકાર 2 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળમાં 3 એટલે આપણે a² ઓછા b² સૂત્ર લગાવી શકીએ. તો અહીં a² એટલે કે 2નો વર્ગ ઓછા b² એટલે ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ, તો તે થશે 2નો વર્ગ 4 ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ 3, તો તે મળશે આપણને 1. તો દ્વિઘાત બહુપદી x² ઓછા શૂન્યનો સરવાળો ઇન્ટુ x વત્તા શૂન્યનો ગુણાકાર, તો x² શૂન્યનો સરવાળો મળ્યો 4x અને શૂન્યનો ગુણાકાર 1, તો માટે બહુપદી બનશે કે x² ઓછા 4x વત્તા 1, જે આપણને માંગેલી બહુપદી હતી. એના પછીનો આપણો 40મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 69 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદનો સરવાળો શોધો. તો અહીં આપણને S7 આપ્યો છે 49, S17 આપ્યો છે 289 અને આપણે જે Sn છે તે શોધવાનો છે. તો અહીં આપણે Snનું સૂત્ર મૂકીએ કે n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ d, તો S7 બરાબર n/2 2a વત્તા 6d. તો આપણને Sn આપ્યો છે 49, એના બરાબર n/2 એ આપણે 7 આપ્યો છે અને a વત્તા 3d, કારણ કે અહીંયાથી 2 કોમન કાઢીને કેન્સલ થશે અને n છે 7, તો માટે આપણું પહેલું પરિણામ છે એ મળશે a વત્તા 3d બરાબર 7, અને એના પછી આપણને 17 આપ્યા છે કે 17/2 કૌંસમાં 2a વત્તા 16d, અને S17 છે કે 289 બરાબર 17 કૌંસમાં a વત્તા 8d, તો માટે a વત્તા 8d બરાબર 17, જેને આપણે પરિણામ 2 કહી દઈએ. તો સમીકરણ 1 અને 2 પરથી d બરાબર 2 અને જે a બરાબર 1 મળશે, તો માટે Sn બરાબર n/2
કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ ડી. તો Sn જો આપણે શોધીએ તો nના છેદમાં 2 કૌંસમાં 2 કૌંસમાં n-1 ઇન્ટુ 2. તો તે થશે કે 2 કૌંસમાં 2n ઓછા 2, તો અહીંયાથી 2 કેન્સલ અને અહીંયાથી 2 કેન્સલ. તો આપણને Sn મળશે n². તો આપેલા સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો n² મળ્યો. એવી જ રીતે એના પછીનો આપણો 41મો પ્રશ્ન છે કે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 6,600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવાની છે. તો દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધતી હોવાથી પ્રથમ, દ્વિતીય, તૃતીય વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાંતર શ્રેણી બનાવશે. તો ધારો કે nમા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા an છે, તો માટે A3 બરાબર 600 અને A7 700 છે. અથવા તો આપણે લખી શકીએ A2 બરાબર A વત્તા 2D, તો તે થશે 600 અને A7 એટલે કે A વત્તા 6D બરાબર 700. તો હવે જો આપણે સમીકરણને ઉકેલી દઈએ તો આપણને D બરાબર 25 અને A બરાબર 550 મળશે. તો આમ પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા 550 હશે. તો આપણે જો હવે 10મા વર્ષે શોધીએ કે A10 બરાબર A વત્તા 9D, તો તે આપણને મળશે 575. આથી 10મા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા 775 હશે. અને એના પછી કે S7 એટલે પ્રથમ 7 વર્ષનો સરવાળો, તો તે થશે 7ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા 550 વત્તા 7 ઓછા 1 ગુણ્યા 25, તો તે મળશે 4,375. આથી 7મા વર્ષમાં ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા 4,775 છે. એના પછીનો આપણો 42મો પ્રશ્ન છે કે જો 1, 2, 4y, x6 અને 3, 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધવાના છે. તો અહીં આજે આપણને A12, B 4y, C x6 અને D 3, 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના શિરોબિંદુ આપેલા છે. તો ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણ AC અને BD એ પરસ્પર દુભાગે છે. તો માટે ACનું મધ્યબિંદુ બરાબર BDનું મધ્યબિંદુ. તો આપણે ACનું મધ્યબિંદુને લખી શકીએ કે 1 વત્તા x ના છેદમાં 2 અને 2 વત્તા 6ના છેદમાં 2. અને y માટે લખી શકીએ કે 4 વત્તા 3 છેદમાં 2 અને y વત્તા 5ના છેદમાં 2. તો આપણને મળશે 1 વત્તા x ના છેદમાં 2 વત્તા અને 4 અને 7ના છેદમાં 2 અને y વત્તા 5 છેદમાં 2. તો માટે આપણે જો x અને yને સરખાવી દઈએ તો 1 વત્તા x ના છેદમાં 2 બરાબર 7ના છેદમાં y અને 4 બરાબર y વત્તા 5 છેદમાં 2. તો આપણનો x 6 અને y 3 થશે. એવી જ રીતે એના પછીનો આપણો 43મો પ્રશ્ન છે કે PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. P અને Qમાંથી પસાર થતા સ્પર્શકો બિંદુ Tમાં છેદે છે. તો TPની લંબાઈ શોધો. તો માટે સૌપ્રથમ આપણે લખીએ કે OT જોડો. ધારો કે તે PQને Rમાં છેદે છે. તો ત્રિકોણ TPQ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને TO એ ખૂણો PTQનો દ્વિભાજક છે. તેથી OT લંબ PQ અને OT એ PQને દુભાગે છે. તો આપણે લખી શકીએ કે PR બરાબર RQ એટલે 4 સેન્ટીમીટર. તેમજ OR બરાબર વર્ગમૂળમાં OPનો સ્ક્વેર ઓછા PRનો સ્ક્વેર એટલે 5નો વર્ગ ઓછા 4નો વર્ગ, તો તે આપણને મળશે 3 સેન્ટીમીટર. હવે ખૂણો TPR વત્તા ખૂણો ROP બરાબર 90. તો માટે ખૂણો TPR વત્તા ખૂણો PTR બરાબર થશે. તો માટે ખૂણો RPO બરાબર ખૂણો PTR થશે. તો માટે ખુખુની સમરૂપતા મુજબ કાટકોણ ત્રિકોણ TRP એ કાટકોણ ત્રિકોણ PROને સમરૂપ થાય, જેથી TPના છેદમાં PO બરાબર RPના છેદમાં RO થશે. એટલે આપણને TP શોધવાનો છે. PO 5 છે, RP 4 છે અને RO 3 છે. તો TP આપણને મળશે 20ના છેદમાં 3 સેન્ટીમીટર. તો હવે આપણે ધારી લઈએ કે ધારો કે TP બરાબર x અને TR બરાબર y છે. તો x² બરાબર y² ઓછા 16. તો માટે x² વત્તા 5 સ્ક્વેર બરાબર y વત્તા 3નો વર્ગ. તેથી x² બરાબર y² વત્તા 17. તો 2માંથી 1ને બાદ કરી દઈએ એટલે 25 બરાબર 6y ઓછા 7. તો y આપણને મળશે 16ના છેદમાં 3. તેથી x² બરાબર 16ના છેદમાં 3નો વર્ગ વત્તા 16. તો તે આપણને મળશે 20ના છેદમાં 3. તો હવે એના પછીનો 44મો આપણો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચતુષ્કોણ ABCD એ એક વર્તુળને પરિઘત છે. એટલે કે એક વર્તુળ એ ચોરસની અંદર આવેલું છે. તો માટે AB વત્તા CD બરાબર AD વત્તા BC એ આપણે શોધવાનું છે. તો માટે એને આપણે લખી શકીએ કે પ્રમેય 10.2 મુજબ વર્તુળને બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો એ લંબાઈને સમાન હોય છે.
આથી એસ બરાબર એપી બરાબર એસ, બીપી બરાબર 2Q, CR બરાબર CQ અને DR બરાબર DS. તો ઉપરોક્ત બધા જ પરિણામોનો સરવાળો કરી દઈએ એટલે એપી વત્તા બીપી વત્તા CR વત્તા DR બરાબર એસ વત્તા BQ વત્તા CQ વત્તા DS. તો માટે આપણે આ બેમાંથી એપી વત્તા બીપી એક કૌંસમાં લખી શકીએ, CR વત્તા DR એક કૌંસમાં લખી શકીએ, એસ વત્તા DS એક કૌંસમાં લખી શકાય અને BQ વત્તા CQ એક કૌંસમાં લખી શકાય. તો અહીંયાથી આપણને મળશે AB વત્તા આ મળશે CD અને આ મળશે AD અને આ મળશે BC, જે આપણે સાબિત કરવાનું હતું. એના પછીનો 45મો પ્રશ્ન છે કે એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. દરેક વાઇપરને 115ના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેન્ટીમીટર લંબાઈની બ્લેડ છે. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ શોધો. તો પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ એ બે લઘુવૃત્તાંશના કુલ ક્ષેત્રફળ જેટલું થાય. આથી દરેક લઘુવૃત્તાંશ માટે ત્રિજ્યા R બરાબર 25 સેમી, જે વાઇપરની લંબાઈ છે, અને θ બરાબર 115 આપ્યો છે. તો પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ 2 ગુણ્યા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે 2 ગુણ્યા θ/360 ગુણ્યા πr² સ્ક્વેર. તો માટે 2 ગુણ્યા 115/360 ગુણ્યા 22/7 ગુણ્યા 25 ગુણ્યા 25. તો તે થશે કે તે આપણને મળશે કે 1,58,125/126 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો હવે એના પછીનો આપણો 46મો પ્રશ્ન છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 તકતીઓ છે. જો ખોખામાં એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવી હોય તો તેના પર પૂર્ણવર્ગ સંખ્યા હોય, પૂર્ણઘન સંખ્યા હોય અને 5 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ લખવાની છે. તો આના માટે આપણે લખી શકીએ કે પૂર્ણવર્ગ સંખ્યા એટલે કે 1, એના પછી 4, એના પછી 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, એવી રીતે કેટલી સંખ્યા હોય તો તે 9 થશે. તો માટે તે 81 સુધીની છેલ્લી આવશે એટલે 9/90 એટલે 1/10. પૂર્ણઘન સંખ્યાઓ એટલે કે 1, 8 એવી સંખ્યાઓ એટલે 64 થશે, જે આપણને 4 મળશે તો તે થશે 4/90 એટલે 2/45. અને 5 વડે વિભાજ્ય ન હોય તો એ આપણે થશે 5 થી 90 સુધીની સંખ્યાઓ અને એના સિવાય નહીં એટલે તેને એકમાંથી બાદ કરી દઈશું. એના પછીનો વિભાગ D છે કે માંગ્યા મુજબ જવાબ આપો, જેમાં આપણો 47મો પ્રશ્ન છે કે હાલમાં આશિષ કુમારની ઉંમર તેના 2 પુત્રો ખુશ અને નિલયની ઉંમરના સરવાળાથી બમણી છે. 20 વર્ષ બાદ આશિષ કુમારની ઉંમર તેમના 2 પુત્રોની ઉંમરના સરવાળા જેટલી થશે. તો આશિષ કુમારની હાલની ઉંમર શોધો. તો ધારી લઈએ કે તેમની હાલની ઉંમર A વર્ષ છે. ખુશ અને નિલયની હાલની ઉંમરનો સરવાળો S વર્ષ છે. હાલમાં આશિષની કુમારની ઉંમર તેમના 2 પુત્રની ઉંમરના સરવાળાથી બમણી છે એટલે કે તે 2S છે. 20 વર્ષ બાદ તેમની ઉંમર A વત્તા 20 અને પુત્રોની ઉંમર 20 વત્તા 20 એટલે 40નો વધારો થશે. તો 20 વર્ષ પછી તેમના પુત્રોની ઉંમરનો સરવાળો થશે S વત્તા 40. તો માટે તે થશે કે A વત્તા 20 બરાબર S વત્તા 40. તો તેને આપણે લખી શકીએ કે A બરાબર S વત્તા 20. તો હવે આપણે સમીકરણ 1માંથી Aની કિંમત સમીકરણ 2માં મૂકી દઈએ. તો 2S વત્તા 20 બરાબર S વત્તા 40. તો 2S ઓછા S બરાબર 40 ઓછા 20. તો આપણને S મળશે 20. આમ ખુશ અને નિલયની હાલની ઉંમર 20 થશે અને Sની કિંમત આપણે 1માં મૂકી દઈએ એટલે 2 ગુણ્યા 20 એટલે આપણને 40 મળશે. એટલે કે આશિષની હાલની ઉંમર 40 થશે. એના પછીનો આપણો 48મો પ્રશ્ન છે કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો. તો આપણે ધારી લઈએ કે તે અપૂર્ણાંક આપણું x/y છે. અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંક 1 બને એટલે કે x વત્તા 1 છેદમાં x ઓછા y, y ઓછા 1 બરાબર 1 એટલે કે x વત્તા 1 બરાબર y ઓછા 1. તો x ઓછા y બરાબર -2, જેને આપણે સમીકરણ 1 આપી દઈએ. અને માત્ર છેદમાં 1 ઉમેરતા તે 1/2 બને એટલે x છેદમાં y વત્તા 1 બરાબર 1/2. તો તે થશે 2x બરાબર y વત્તા 1 એટલે 2x ઓછા y બરાબર 1, જેને આપણે પરિણામ 2 આપી દઈએ. તો હવે લોપની રીતથી સમીકરણ 1 અને 2નો આપણે ઉકેલ મેળવીએ તો સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરી દેવાનું. તો 2x ઓછા y ઓછા x ઓછા y બરાબર 1 ઓછા 2. તો આપણને x મળશે 3 અને 3ની કિંમતને સમીકરણ 1માં મૂકી દઈએ તો આપણને y મળશે 5. તો આમ અપૂર્ણાંકની કિંમત x/y બરાબર 3/5 થશે.
એના પછીનો 49મો પ્રશ્ન છે કે બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની લંબાવેલ બાજુઓ AD પરનું બિંદુ છે. BE એ CDને F બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CEF છે. તો માટે પક્ષ આપણું થશે કે બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે અને BE એ CDને F બિંદુમાં છેદે છે. તો સાદી આપણું જે સાબિત કરવાનું છે કે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ CFB. તો આપણને આ પ્રમાણેની કોઈક આકૃતિ થશે. તો આપણે સાબિતી લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર ખૂણો C જે સમસામેના ખૂણા છે. ખૂણો BAE બરાબર ખૂણો FCB જે આપણે એક પરિણામ એક આપી દઈએ. બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે. તો માટે AE સમાંતર BC થશે. તો ખૂણો AEB બરાબર ખૂણો CBS જે યુગ્મ કોણ છે. ખૂણો AEB બરાબર ખૂણો CBF જેને આપણે પરિણામ 2 આપી દઈએ. તો ત્રિકોણ ABE અને ત્રિકોણ CFBમાં ખૂણો BAE બરાબર ખૂણો FCB જેને આપણે એક મુજબ લખ્યું અને બીજા મુજબ લખી શકીએ કે ખૂણો AEB બરાબર ખૂણો CBF. તો માટે કુશરત મુજબ ખૂણો ABE સમરૂપ ત્રિકોણ CFB થશે. તો હવે એના પછીનો 50મો પ્રશ્ન છે કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપણને એમ કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તેમ આપણું પક્ષ થશે કે ત્રિકોણ ABCની બાજુઓ BCને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે છે. સાધ્યમાં આપણે લખી શકીએ કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC અને આ પ્રમાણે એક આકૃતિ દોરી દઈએ. તો માટે સાબિતીમાં આપણે આપીએ કે BE તથા CD દોરો, DM લંબ AC અને EN લંબ AB દોરો. હવે ADE બરાબર 1/3 AD ગુણ્યા EN કારણ કે આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ છે કે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એવી જ રીતે BDનું ક્ષેત્રફળ થશે 1/3 ગુણ્યા DB ગુણ્યા EN અને AD થશે કે 1/3 ગુણ્યા AE ગુણ્યા DM અને DEC થશે કે 1/3 EC ગુણ્યા DM. તો હવે જો આપણે ગુણોત્તર લઈએ ADE અને BDEનો તો તે થશે કે 1/3 ગુણ્યા AD ગુણ્યા EN છેદમાં 1/3 ગુણ્યા DB ગુણ્યા EN. તો અહીંયાથી EN અને 1/3 કેન્સલ તો એ આપણને મળશે ADના છેદમાં DB. એવી જ રીતે જો આપણે ADE અને DECનું ગુણોત્તર લઈએ તો તે થશે 1/3 ગુણ્યા AE ગુણ્યા DM છેદમાં 1/3 EC ગુણ્યા DM તો તે થશે AEના છેદમાં EC. તો હવે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE અને BC સમાંતર DEની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે. તો તે સરખા થશે એટલે કે BEE, BDE અને DEC. તો માટે સમીકરણ 1, 2 અને 3 પરથી લખી શકાય કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્ચિત કોણનું માપ 30 ડિગ્રી છે અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્ચિત કોણનું માપ 60 ડિગ્રી છે. તો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. તો માટે આપણે આ પ્રમાણેની આકૃતિ આપીએ અને લખીએ કે અહીં AB ટાવર અને CD ઇમારત દર્શાવે છે. આથી ત્રિકોણ ABDમાં ખૂણો B બરાબર 90, ખૂણો D બરાબર 60 અને AB બરાબર 50 મીટર છે તથા ત્રિકોણ CDBમાં ખૂણો B બરાબર 90 અને B બરાબર 30 છે. તો ત્રિકોણ ABDમાં ખૂણો B બરાબર 90 તો tan D બરાબર ABના છેદમાં BD એટલે tan 60 બરાબર 50ના છેદમાં BD. તો BD આપણને મળશે 50ના છેદમાં વર્ગમૂળમાં 3. વળી જે ત્રિકોણ CDB છે એમાં 90 D આપણને 90નો આપ્યો છે તો tan B બરાબર CDના છેદમાં BD એટલે કે CDના છેદમાં 50ના છેદમાં વર્ગમૂળમાં 3 તો આપણને CD મળશે 50ના છેદમાં 3. એના માટે CD બરાબર 16 પૂર્ણાંક 2ના છેદમાં 3 મીટર થશે એટલે કે ઇમારતની ઊંચાઈ એ 16 મીટરની થશે. એના પછીનો 52મો પ્રશ્ન છે કે અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર છે. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આ પ્રમાણેની આપણને આકૃતિ આપી છે. તો આપણે લખીએ કે અર્ધગોલક તેમજ શંકુ માટે ત્રિજ્યા R બરાબર 3.5 સેન્ટીમીટર એટલે કે 7/2 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ H એટલે કે રમકડાની કુલ ઊંચાઈ ઓછા અર્ધગોલકની ઊંચાઈ એટલે 15.5 ઓછા 3.5 તો તે થશે 12 સેન્ટીમીટર. તો I બરાબર R² વત્તા H² વર્ગમૂળમાં થશે તો તે આપણને મળશે 12.5 સેન્ટીમીટર કારણ કે R આપણો 3.5 છે અને H આપણો 12 છે.
તો માટે રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે πr_l વત્તા 2πr², એટલે πr કોમન કૌંસમાં l વત્તા 2r, તો તે આપણે કિંમતો મૂકીએ તો 22/7 ગુણ્યા 7/2 કૌંસમાં 22.5 વત્તા 2 ગુણ્યા 7/2, તો તે આપણને મળશે 214.5 સેન્ટીમીટરનો સ્ક્વેર. એના પછીનો આપણો 53મો પ્રશ્ન છે કે શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે. આ શેડનો આકાર એ લંબઘન ઉપર અર્ધનળાકારથી બંધ છે. તે શેડના પાયાનું માપ 60 મીટર ગુણ્યા 15 મીટર અને લંબ ઘનાકારની ઊંચાઈ એ 8 મીટર છે. તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. ઉપરાંત શેડમાં મશીનરીના ભાગનું કુલ ઘનફળ 300 મીટરનો ક્યુબ અને 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ એ 0.08 મીટરનો ક્યુબ છે. તો શેડમાં કેટલી હવા હશે અને આપણને પાઈ બરાબર 22/7 લેવાનું કીધું છે. તો આપણે લખી શકીએ કે શેડની હવાનું ઘનફળ જ્યારે શેડમાં કારીગરો અને મશીનરી ન હોય તો એ લંબઘન અને અર્ધનળાકારની અંદર રહેલી હવાના ઘનફળના સરવાળા જેટલું હોય. તો માટે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 15 મીટર, 7 મીટર અને 8 મીટર છે તથા અર્ધનળાકારનો વ્યાસ 60 મીટર અને એની ઊંચાઈ 15 મીટરની છે. તો માંગેલ ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ વત્તા 1/3 નળાકારનું ઘનફળ, તો તે આપણને મળશે કે 1128.75 મીટરનો ક્યુબ. મશીનરી રોકેલી જગ્યાનું ઘનફળ 300 મીટરનો ક્યુબ છે અને એક માણસે રોકેલી જે જગ્યા છે એનું ઘનફળ 0.08 છે. તો 20 કારીગરો રોકેલી સંખ્યા 1.6 મીટરનો ક્યુબ થાય. તો માટે એમાં રહેલી હવાનું ઘનફળ એટલે કે 1128.75 ઓછા 300 વત્તા 1.60, તો તે થશે 827.15 મીટરનો ક્યુબ. એના પછીનો 54મો પ્રશ્ન છે કે નીચે આપેલું આવૃત્તિ વિતરણ વસ્તીનું બાળકોનું દૈનિક ખિસ્સાભથ્થું દર્શાવે છે. તો મધ્યક 18 છે અને સિગ્મા FI બરાબર 64 છે. તો ખૂટતી આવૃત્તિ શોધો. તો અહીં આપણે ખૂટતી આવૃત્તિ 15/17માં x શોધવાની કીધી છે. તો એમાં આપણે સૌપ્રથમ લખીએ કે ખિસ્સાભથ્થું 11 થી 13, 13 થી 15 એવી રીતના આપણે સતત વર્ગ આપ્યો છે. આ બાળકની સંખ્યાઓ આપી છે, વર્ગ ચિહ્ન XI અને FIXI આપેલા છે. તો અહીં આપણી પાસે જે FIXI છે તેનો સરવાળો થશે 108 વત્તા 16x વત્તા 20y અને જે બાળકોની સંખ્યા છે એ થશે 64. તો ખૂટતી આવૃત્તિ માટે સમીકરણ આપણને ખબર છે કે સિગ્મા FI, તો એ આપણે સરવાળો કરીશું તો તે આપણને મળશે 64, એટલે 35 વત્તા x વત્તા y બરાબર 64, એટલે x વત્તા y બરાબર 64 ઓછા 35, તો તે આપણને મળશે x વત્તા y બરાબર 29. તો માટે આપણો મધ્યક અહીંયા આપણને આપ્યું છે 18. તો આપણે સૂત્ર મૂકીએ કે 18 બરાબર 608 વત્તા 16x વત્તા 20y/64. તો એને જો આપણે સાદુરૂપ આપીએ તો તે થશે કે 16x વત્તા 20y બરાબર 544. તો માટે 4 કૌંસમાં 4x વત્તા 5y બરાબર 544. તો આપણું સમીકરણ બનશે 4x વત્તા 5y બરાબર 136. તો સમીકરણ 1 પરથી 29 ઓછા yને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો તે થશે કે 4 ગુણ્યા 29 ઓછા y વત્તા 5y બરાબર 136. તો 116 ઓછા 4y વત્તા 5y બરાબર 136. તો y આપણને 20 મળશે અને yની કિંમત જો સમીકરણ 1માં મૂકી દઈએ તો x વત્તા 20 બરાબર 29. તો આપણો x બનશે 9. તો આમ ખૂટતી આવૃત્તિ x બરાબર 9 અને y બરાબર 20 થશે. તો અહીં આપના તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.